વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ કોબી સાથે બનતા એવા નવા નાસ્તાની રેસિપી। તો જનરલી આપણે કોબીનો ઉપયોગ મંચુરિયમમાં કે નૂડલ્સમાં જ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે આ નાસ્તો ખૂબ જ ઓછી મહેનતમાં મિનિટોમાં તૈયાર કરીશું। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો કોબીનો સુપર ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારની અંદર લીલા મરચાં લઈ લીધા છે, લસણ લઈ લીધું છે અને આદુના ટુકડા ઉમેરી આપણે સરસ એવી પેસ્ટ બનાવી લેશું। તો અહીંયા આપણે જ્યારે પેસ્ટ બનાવીએ ત્યારે આપણે બહુ વધારે પડતી ગ્રાઇન્ડ નથી કરી લેવાની, મીડિયમ એવી જ આપણે અધકચરી પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે કોબીના સુપર ટેસ્ટી નાસ્તાની અંદર ઉમેરવા માટે આદુ મરચાં લસણની પેસ્ટ રેડી કરી લીધી છે। તો અહીંયા આપણે સુપર ટેસ્ટી કોબીનો નાસ્તો બનાવવા માટે એક કોબી લઈ લીધી છે। તો તમે અહીંયા નાની મોટી સાઇઝની કોઈ પણ કોબી લઈ શકો છો। તો કોબીને આ રીતે વચ્ચેથી કટ કરી અને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું, જેથી કરીને આપણને સુધારવામાં પણ ફાવે અને જો ગ્રાઇન્ડ કરતા હોય તો મિક્સર જારની અંદર ઉમેરતા પણ ફાવે અને આ રીતના આપણે ખમણવાની હોય તો પણ આપણને ફાવે। તો હવે અહીંયા આપણે ચાકુની મદદથી આ જે વધારાનો ભાગ છે એને આપણે કાઢી લેશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક કોબીમાંથી કાઢી લીધો છે અને હવે અહીંયા આપણે જે બીજું ફાડું છે તેમાંથી પણ આપણે વધારાનો ભાગ છે એને કાઢી લેશું। તો અહીંયા આપણે કોબીને કટ કરતા પહેલા 2-3 પાણી વડે ધોઈ લેશું। તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં કોબીનો વધારાનો ભાગ કાઢી અને અહીંયા મેં એક ખમણી લઈ લીધી છે। તો આપણે કોબીને અહીંયા ખમણી લેવાની છે અને જો તમારે કોબીને ખમણવી ના હોય તો મિક્સર જારની અંદર ઉમેરી અને પલ્સ પર રાખી આપણે કોબીને ગ્રાઇન્ડ કરી લેવાની છે। જો આપણે પલ્સ પર રાખીને કોબીને ફેરવીશું ને તો આપણી પેસ્ટ વધારે પડતી ઝીણી નહીં થઈ જાય અને આપણે જેવી જોઈએ એવી જ પેસ્ટ બનીને તૈયાર થાય છે, કારણ કે આપણે જે નાસ્તો બનાવવાના છીએ એમાં આ રીતના ઝીણી કોબી હોય તો જ આપણો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બને છે। તો અહીંયા સુપર ટેસ્ટી કોબીનો નાસ્તો બનાવવા માટે એક વાસણની અંદર ચોપ કરેલા કોબી જ આ રીતના વાટકાની મદદથી માપતા 3 વાટકા જેટલા મેં લઈ લીધા છે। તમે તમારા હિસાબથી કોબી લઈ શકો છો। સાથે અહીંયા મેં કટ કરેલા ધાણા પણ એક વાટકો ઉમેરી દીધેલા છે। 1 વાટકો જેટલી કટ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે। તો અહીંયા સુપર ટેસ્ટી કોબીના નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટ વાટીને રાખી હતી, તેને પણ આપણે એડ કરી દઈશું। આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાથી આપણા નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ। તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લઈ લીધો છે, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર લઈ લીધો છે, તો આપણે તેને પણ ઉમેરી દઈશું। સાથે અહીંયા 1 ટીસ્પૂન જેટલું સિંધા નમક લઈ લીધું છે, તો આપણે એને પણ ઉમેરી દઈશું। તો સાથે મેં અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, તો આપણે એને પણ ઉમેરી દઈશું। તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા આપણે ખાલી કોબીમાંથી જ નાસ્તો બનાવવાનો છે, એટલે આપણે અહીંયા લોટનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાનો છે। તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર આ રીતના હાથની મદદથી સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। અને જો આપણે પાણી ઉમેરીને લોટ બાંધીશું તો આપણો લોટ ઢીલો થઈ જશે, કારણ કે કોબીની અંદર પાણીનું પ્રમાણ હોવાથી આપણો લોટ પાણી વગર જ સરસ એવો બંધાઈ જાય છે। તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા આપણે વધારે પ્રમાણમાં લોટ બિલકુલ નથી વાપરવાનો, જો આપણું મિક્સર બાઇન્ડ થાય એ પ્રમાણે જ આપણે લોટ વાપરવાનો છે। તો મારે આ મિક્સર બાઇન્ડ કરવામાં 1 નાની વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ચણાના લોટની જરૂર પડેલી છે। તો તમે જોઈ શકો છો કે નાસ્તા માટેનો આપણો લોટ બંધાઈને સરસ એવો રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ એવો લોટ સેટ કરી લીધો છે। હવે આપણે ગેસ પર એક પેન ગરમ કરી લેશું। તો આ રીતના થોડું પાણી છટકોરી આપણે તવાનું ટેમ્પરેચર થોડું ડાઉન કરી દઈએ અને આ રીતના આપણે એક મોટી સાઇઝનું લુવું લઈ અને આ રીતના હાથની થોડો પાણીવાળો કરી અને આપણે લુવાને સ્પ્રેડ કરી દઈએ। આ રીતના લુવાને આપણે હાથની મદદથી સ્પ્રેડ કરી અને આપણે સરસ એવું પરાઠું બનાવીને તૈયાર કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં હાથની મદદથી સરસ એવું પાથરી અને પરાઠું તૈયાર કરી લીધેલું છે। તો તમે જોઈ શકો છો કે આપણું તવાનું ટેમ્પરેચર થોડું ડાઉન હોવાથી આપણું મિક્સર સરસ એવું સ્પ્રેડ થઈ ગયું છે। હવે આપણે તેની ઉપર તેલ સ્પ્રિંકલ કરી લઈએ। આ રીતના કોબીના પરાઠા ઉપર થોડું તેલ લગાવવાથી આપણા પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નીચેની સાઈડને આપણે ક્રિસ્પી કરી લેશું અને આપણી એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તાવીથાની મદદથી આ રીતના આપણે પલટાવી લેશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું કોબીનું પરાઠું એકદમ સુપર ટેસ્ટી ક્રિસ્પી દેખાઈ રહ્યું છે અને જ્યારે નીચેની બાજુ ચડી જાય ત્યારે આપણે ફરી વખત 1-2 વખત પલટાવી લેશું એટલે આપણું સુપર ટેસ્ટી પરાઠું બનીને સરસ એવું રેડી થઈ જાય છે। આ પરાઠાને તમે ગ્રીન ચટણી અથવા સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો। તો તૈયાર છે સુપર ટેસ્ટી કોબીના ગરમા ગરમ પરાઠા। તો આ સિવાય આપણે તવા વગર આપણે એક પરાઠું બનાવીને તૈયાર કરીશું। તો આ રીતના આપણે એક ભીનું કોઈ પણ કપડું પાથરી અને લૂ તેના ઉપર રાખી અને હાથની મદદથી આપણે સ્પ્રેડ કરી લઈએ।
જો આપણને તવા ઉપર ગરમ લાગતું હોય અને ડાયરેક્ટ તવા ઉપર ના ફાવતું હોય તો તમે આ રીત અપનાવી શકો છો. તો હવે અહીંયા આપણે તવાનું ટેમ્પરેચર ડાઉન કરી આ રીતના આપણે રૂમાલથી જે કરેલું પરાઠું છે અને આ રીતના આપણે તવા ઉપર પાથરી દઈએ. તો તમે જોઈ શકો છો કે તવા સિવાય પણ રૂમાલ ઉપર પાથરેલું પરાઠું સરસ એવું બનીને તૈયાર થયું છે. હવે આપણે એને તેલથી ગ્રીસ કરી લઈએ. આ રીતના ઉપરની સાઈડ તેલ લગાવી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે નીચેની સાઈડને ક્રિસ્પી કરી લેશું. તો આ રીતના નાસ્તાને તમે તવા સિવાય કપડામાં કે બટર પેપરમાં પાથરી અને તમે સરસ એવું પરાઠું તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે નીચેની સાઈડ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે પરાઠાને પલટાવી લીધેલું છે. તો નાસ્તાને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થાય છે અને આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. આ નાસ્તાને તમે વધારે બનાવી અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો. તો તમને અમારી આજની આ સુપર ટેસ્ટી કોબી પરાઠાની રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ સુપર ટેસ્ટી કોબીના તૈયાર થયેલા પરાઠાને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ. આ નાસ્તાને તમે દહીં સાથે ચા સાથે ખાઈ શકો છો. અને જો તમને અમારી આજની રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.